ખલી પર આરોપ છે કે એમણે દેશનો નિયમ તોડ્યો. અમે જોયું કે તમે રિંગમાં લોકોના હાડકાં તોડ્યા, કોઈની ખોપડી તોડી. હવે પંજાબ પોલીસના લોકો કહે છે કે તમે નિયમ તોડી નાખ્યા, રેગ્યુલેશન તોડી નાખ્યા, અને અમે છાપામાં વાંચ્યું કે તમને સસ્પેન્ડ કરી દીધા એમણે. બિલકુલ સાચી વાત કહી છે આપે. મેં પણ પેપરમાં જ વાંચ્યું છે, મને ઓફિશિયલી તો નથી આવ્યું હજી સુધી, પણ એમણે મને એક સ્પોર્ટ્સના અહીંયા પર મને લીધો હતો. તો સ્પોર્ટ્સને માટે હું કરું છું. હું પંજાબ પોલીસનું નામ ઊંચું કરી રહ્યો છું. પહેલાં તો બોડી બિલ્ડિંગ કરી, એના પછી જેટલું મારામાંથી બેસ્ટમાં બેસ્ટ થઈ શક્યો, અને હવે રેસ્લિંગ કરી રહ્યો છું. તો હવે આખા હિન્દુસ્તાનનું પંજાબ પોલીસનું નામ ઊંચું કર્યું છે. પંજાબ પોલીસથી 5 વર્ષની રજા, જેમ કે તમે સાંભળ્યું છે કે 5 વર્ષની રજા તમે લઈ શકો છો વિથ આઉટ પે. તો મેં 5 વર્ષની રજા વિધાઉટ પે લખી મેં એમને. તમે પરમિશન માંગી હતી? પરમિશન હું લખીને 2-3 વાર મોકલી ચૂક્યો તો છું. અહીંયા જે લોકો બેઠા છે એમને પૂછીએ આપણે, શું તમે ઈચ્છો છો કે પાછા આવે ખાલી, કે અમેરિકામાં આમ જ રેસલિંગ કરતા રહે? ખાલી મોટા ભાગના લોકો જે અહીંયા બેઠા છે એ કહે છે કે તમે રેસલિંગ કરતા રહો, અને મને લાગે છે કે આ બધા તરફથી પંજાબ પોલીસને અમે અપીલ કરીશું કે તમને રજા આપી દે. થેન્ક યુ. તો પણ હું એક વાત કહેવા ઈચ્છું છું કે જે ઠીક છે, મતલબ કે કદાચ મેં કોઈ રૂલ્સ તોડ્યો હશે. મેં કોઈ ક્રાઇમ નથી કર્યું, મેં એવું કંઈ નથી કર્યું કે કોઈને હર્ટ કર્યું હોય. મેં એવું નથી કર્યું કે કોઈને કોઈ ચોરી નથી કરી, કોઈ ગુનો નથી કર્યો. મેં જે કર્યું છે દેશ માટે કર્યું છે. મેં દેશ માટે કર્યું છે. તો તમે ક્યારેય પાછા નહીં આવો ઇન્ડિયા? નહીં, પાછો તો મેં જણાવ્યું ને કે 9 વર્ષ કે 10 વર્ષ પછી હોઈશ. પછી ત્યાં એવો કોઈ દિવસ નથી કે હું હિન્દુસ્તાનના ગુણ નથી ગાતો, કે હિન્દુસ્તાનની વાત નથી કરતો, કે હિન્દુસ્તાન પાછો આવવા નથી ઈચ્છતો. ખાલી એક જાપાન ટાઈમ્સ, આ જાપાનનું છાપું છે, મને ખબર નથી કે આમાં તમે સમાચાર વાંચ્યા કે નથી. એમાં લખ્યું છે કે ખલી બીમાર છે. જાપાન ટાઈમ્સ અનુસાર ખલીનું જડબું, ખલીનું માથું, ખલીની છાતી, ખલીનું ધડ, આ બધું એક બીમારીનો શિકાર થઈ ચૂક્યા છે. હવે એના પર તો હવે હું શું કહું? અહીંયા છું હું, કોઈનો મારાથી મોટો ડોલો છે, જોઈ લો. એવું કંઈ નથી, કારણ કે જાપાન ન કહેવાતી નથી થવાનું, અને કોઈ ન કહેવાતી નથી થવાનું કે મને શું થયું છે. જ્યાં સુધી પરમાત્માની મહેર છે, હું બિલકુલ તંદુરસ્ત છું, બિલકુલ હટ્ટોકટ્ટો છું, રેસ્લિંગ કરી રહ્યો છું, અને આગળ પણ કરીશ, અને બીજાને પણ કરાવીશ.